અમે સાવીસી ઉસડી હનુમાન દાદા અમારા તો જો ધજા તૈયાર થઈ ગઈ છે, બધો સામાન પેક થઈ જાય. મારા મમ્મી ને સુલો અરે આપવા તૈયાર થઈ છે, વાગી જશે 9:30 થઈ જશે. 9 થઈ જશે. પછી 2026 માં આપણે વ્લોગ ઉતારવાનું ચાલુ કરવાનું છે. પછી પૈસા કા ભાઈ છે હજી એક મારા ભાભી તૈયાર નથી થતા, આમ તૈયાર થાય છે. તમે કન્ટિન્યુ બના રહેજો, આગળ ગાડી જઈને તમને મળવી તાવથી બના રહેજો. આમને વકરા બહુ અવાજ કરે છે તો મળવી આગળ જઈને કન્ટિન્યુ રહેજો. હું જો તૈયાર થઈ ગયો છું, કોમેન્ટ કરી દેજો જય હનુમાન દાદા. તો અત્યારે ઘરેથી બધા બહાર નીકળી જશે. તો આ ભાઈ છે ને આવી જશે લેવા. હવે આકાશભાઈ કયો અમારા મોટા ભાઈ છે ભુવનનગર વાળા, હવે તો બોલો કે જય માતાજી. અમે હનુમાન દાદા જઈએ છીએ, બધા આવજો દર્શન કરી લેજો. ભાઈ બાકી રહી ગયા મમ્મી મને દરાવ મોકલી દીધો અત્યારે પતંગ સકા ધારી ચાલ રવિવારે એ આવતો આનથી અમારો ગોપાલભાઈ એ તારું લઈ લેજે તૈયાર કરી નાખી છે. તો બના રહેજો, હજી ગાડી જઈને તમને દેખાડું આગળ જઈને. બાય બાય. ફાઇનલી મિત્રો અત્યારે અમે ગાડી આવી જશે. હા અમારા કમુ કાઢી તમારા ભાઈ તમારે કાંઈ કેવું છે અમારા બ્લોગ તમારે બેન? લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો અને અમારા ભાઈને આગળ વધારો. એટલું મારે કહેવાનું હતું. અમારી બેને કીધું એટલે કરી નાખજો. તમારે શું તમે ક્યાં જાવ છો? ઉછળી વાળા હનુમાન દાદા. તો મળવી આગળ જઈને કન્ટિન્યુ બના રહેજો. થોડાક તો હાલ આવે આમથી બના રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. આ બધા જો પગો આ બધા વાહનમાં બેસી ગયા છે. અમારા ભાભી આ રોહિતભાઈ ગોપાલભાઈ આ સરજા સાહેબ અમારા હવે સરજા સાચી આવી છે ઓડી હનુમાન દાદાના મંદિરે પગી જશે ઉસડી. તમે જો અહીંયા તો આપણે ઉસડી છે. આ રોહિતભાઈ કાકા બધા હજી ઉતરે છે, આપણે પહેલાં ઉતરી જશે. અમારા સુરાભાઈ જોયેલા ભાઈ પહેલી વાર આવ્યો છે હનુમાન દાદાના દર્શન કરવા. હવે આવ્યા રાખીને બધુંનું કાંઈક લોકેશન આવું છે. તમે પાછા બના રહેજો કન્ટિન્યુ મારા બ્લોગમાં. હજી તમને ઘરે જઈને આપણું પાર્સલ જે આવેલું છે કબૂતરનું ભાઈબંધને એક દીધા છે, એ તમને દેખાડી. ત્યારે જો હનુમાન બધા ઉતરે છે. પૂછ્યું ભાઈ હા ભુવાજી અમારે આમ કરે અમે કાંક આવું કાંક લોકેશન છે ઉસળીનું. સ્ટેટસ બેટસ તો મેં કહ્યું છે. હા કાર્તિકભાઈ અમારા બના રહેજો અમારા બ્લોગમાં. ધજા બધા પકડેલી છે, કન્ટિન્યુ બના રહેજો. તો તમને આગળ જતા અમે બતાવી કે કેવું છે હનુમાન અંદર જઈને તમને દર્શન કરવી સરકારી બસ છે. તો બના રહેજો પાછા કન્ટિન્યુ બ્લોગ. તમારે કાંઈ કેવું છે? અમારા આકાશભાઈ કહેતા હતા ને રહી ગયા. આ વખતે રહેવા ન થયો કોઈ. પારસભાઈ ની કઈ છે બના રહેજો અંદર જાવી હનુમાન દાદા કહીને. તમારા કલ્પેશભાઈ ની હાલા આવ્યા છે તો ખરી જય હનુમાન દાદા. જય માતાજી. અમારા હતીબાની તમારી બેન એક છે ને ગમે એને આવે. અમારી બેનોનું કામ એવું કે ગમે એને આવી ને પેલા મોબાઈલ ઘુમેડવાનો. અમારા વિશાલનો વિડિયો કોલ શરૂ છે. અમારા ગાંડા એટલે સારી વિનાના વિડિયો કોલમાં વાત કરે છે. એ આયા નથી એટલે વિડિયો કોલ ચાલુ તો અમારો. એને દર્શન કરાવવા પડે ને. આ મંદિર છે, લોકેશન ગજબનું છે. અહીંયા બહુ માછલા ને એવું દુનિયાનું છે. તમને ઘડીક રહીને બતાવું. તમે બના રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. મળવી બાય બાય. ધજા ચડાવવા રોહિતભાઈ સીધા છે ઉપર દેખાતા છે. અમારે ધજા એક હતી ચડાવવાની અમને ધજા ચડાવે છે ભાઈ અમારા રોહિતભાઈ. તમે જોઈ શકો. બાકી બધા દર્શન કરીને જઈએ એમાં ધજા ચડે એટલે જઈ ભાઈ ધજા ચડાવવા ગયા છે ઉપર. અમારા રોહિતભાઈ બધાના દર્શન કરી લો. કોમેન્ટમાં લખવાનું ભૂલશે નહીં. ભાઈ અમારા હેઠે આવી જાય એટલે પછી જાવી આપણે હેઠે દર્શન કરવા.
આપણે તાજબાન એવું લાડ છે હો. તમને કડીક રહીને મળવી કન્ટિન્યુ બના રહેજો. તો અત્યારે હનુમાન દાદાના મંદિરે પહોંચી જશે, તમે પણ દર્શન કરી લો. કાકા ફોટો પડે છે, એક ભાઈ બધાને ફોટા પડે છે. કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, જય હનુમાન દાદા. બહાર જઈને તમને બતાવું, બહાર બધા બેઠા છે, બહાર જઈને બતાવું એના રહેજો. અમે દર્શન કરીને બહાર આવ્યા છીએ. આ ભાઈ જો અહીંયા રોહિતભાઈ ઉભા છે. અમારા બાબુ છે, હકી બાબુ, અમારા મમ્મી, આ બધા અમારા કાકા બધા બેઠા છે. કન્ટિન્યુ બના રહે છે. અહીંયા બધા બેઠા ખમજાન કઈ જાય બધા બે. એટલે અમારે નથી કાંઈ યતલ ભાભી આ બધા એટલે હવે નથી કઈ છે આને કે આ પારસ તો બધા હનુમાન દાદા દર્શન કરી આ બે તો આવી પાછા 1500 ભાઈ કાઢી લીધા છે, હવે પાછો કમબેક થાય. વિડિયો મારે હાય હાય કરો ખાલી. હાય ગાઈસ. તો બધા અત્યારે દર્શન કરીને બધા વ્યા. અમારા રોનકભાઈ હવે 1500 રૂપિયા કાઢી લીધા છે ગેમ માંથી, હવે પાછું કમબેક થાય. હો લાગે છે કમબેક થાય એવું. બધા હતા એ વ્યા જાય છે, એટલે ખોટા ગેમ ના રોડે નહીં છોડવા. હેડ બટાઈ કરવા વાળા તો કરે રાખે. તો એ બધા જો ના બેસી ગયા. આવી તો હમણાં પાછા આવી છીએ. અહીંયા દર્શન કરી લો. આ ક્યાંનું મંદિર છે? મહાદેવનું મંદિર છે. આ રીતના કન્ટિન્યુ બના રહેજો. અમારા કાકા આમથી નહીં લાવે, ગેટ આવી તરફનું છે. કન્ટિન્યુ બના રહેજો. હજી જવાનું છે ભાદરોડ, કદાચ જશું તો ઓલાભાઈ દર્શન કરવા જશે તો હું એક કરી આવું. જય મહાદેવ લખવાનું ભૂલતા નહીં. મહાદેવ મહાદેવ નીકળી જશે. નીકળ્યા છે હવે ક્યાં જાવી ખબર નથી. કન્ટિન્યુ બના રહેજો. હા હિતેશભાઈ ક્યાં જાવી છે કાંઈ ખબર? ગોપનાથ જાય છે. હા ભાઈને ખબર છે કે ગોપનાથ જાવી છે, તો કન્ટિન્યુ બના રહેજો. તમને ના જઈને મળ્યું. હા છે અમારા આકાશભાઈ, હા સુરત વાળા મહેમાન છે અમારા. છે અમારો ભાઈ એક આને ઉપા મારા કાકા. બના રહેજો. ના જઈને તમને દેખાડો. અડધા તો બધા સડવા મળ્યા. આપણે ના જઈને તમને આમ મળ્યું કેવું છે કેવું નહીં બતાવી દઉં. તો બના રહેજો. રેડી બાય બાય. ફાઇનલી મિત્રો અત્યારે છે ને મસ્ત તારા પોગી જશે. આ બધા મસ્ત તારા પોગી ગયા. તમારે કઈ કાર્તિકભાઈ કેવું છે? કઈ જા મિલન કઈ જા હું કહેતા હતા હું તમે જોઈએ એની પછી હું કરું પરસાદી લઈ પછી અમે કાંઈક જાવું. હવે બોલો. પછી એનાથી પાછું ગોપનાથ જવાનું છે. ગોપનાથ જાવી કે નથી જાવી એ કાંઈ ખબર નથી, પણ મસ્ત તારા પોગી જશે એ ફાઇનલ ખબર. તમને બધું દેખાડ્યું. આ કાંઈક લોકેશન દુકાન છે ને અમે કરવા એ હોય ને તો બહુ મજા આવે. એક નંબર લોકેશન છે. હા તમારો ફોટો એક નંબર. પછી ફોટા બોટા પાડી. એ ખુશબુ ખુશબુ એ ખુશબુ પછી હરીબેન કહે નહીં ને બ્લોગમાં આવ્યા નહીં, એટલે અમે કન્ટિન્યુ પહેલેથી ચાલુ કરી દઈએ કે કેવું લાગે. બધા ઉતરે છે. મળવી પાછા નેક્સ્ટ વિડીયો બના રહેજો. અંદર જઈને બતાવું. ફાઇનલી મિત્રો હેઠા મસ્ત તારા આવી જશે બાપુના દર્શન કરવા. તમે પણ દર્શન કરી લો. મેં તો હું જે કરવાનું બાકી છે. અમારે બેન ભાઈ બે હેલાવે છે દર્શન કરવા. હા તો દર્શન કરીને મળ્યું. અત્યારે અમે આવી જશું આમ થોડુંક જોવા. તો ખાઈને જુઓ તમે ખાલી. તમારે ભાઈ હિતાભાઈ કાંઈ કેવું છે? નહીં ભાઈ જય હનુમાન દાદા. મસ્ત ધારા આવ્યા છીએ. હા સપોર્ટ કરજો. અમારા નાના ભાઈને સપોર્ટ કરજો. એમ તો કે અમારા નાના ભાઈને સપોર્ટ કરજો. વિવેકભાઈ સરવિયાને હા સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જોવા આવે તો એ કરી નાખજો. ભૂલતા નહીં કોમેન્ટ કરી નાખજો જય હનુમાન દાદા. અત્યારે જો અમે અહીંયા છીએ શ્રી ખોડિયાલ ગુફા દરિયા કિનારે આશ્રમ જવાનું. તો કન્ટિન્યુ બના રહેજો. હું તમને બતાવી. અત્યારે અમે આવી જશે ખોડિયાલ મંદિરે. તો જો આ બધા અમે બધા બાકી છે. અમારા કાકાએ દર્શન કરી લીધા. બાકી જુઓ તમે દરિયાનું હમણાં હેઠા જ આવી તો તમને બતાવો. બાકી તમે પણ દર્શન કરી લો. જયમાં ખોડિયાલ. હા તો મળ્યું પછી થોડીક વાર દરિયા થઈને તારે કન્ટિન્યુ બના રહે. અત્યારે દરિયા આવી જશે. દરિયા છે એક નંબર લોકેશન, કાંઈ ઘટે નહીં એવું. તો આમ જુઓ તમે ખાલી
હા એટલે કાંઈ ઘટે નહીં એવું લોકેશન છે. બાકી કાંઈ નહીં, ત્યાં ત્રણ રીલ શૂટ કરીને તમને બતાવીને હવે ઘરે જઈને રસ્તામાં હવે કાપુ બી રાખશે તો મળશું. બાકી કાંઈ જાય તો તમને દેખાડશું. બાકી તમે જુઓ ન્યૂઝ તમે ખાલી જુઓ, તમને એમ છે કે વાવ દરિયાનું લોકેશન ક્યાંથી સ્ક્રીન પર છે પણ બહુ આગી છે, તમને નહીં દેખાય. અમારા ભાઈ જોવે છે. મળીએ કન્ટિન્યુ બન્યા રહેજો, થોડીક વારમાં આપણે પણ મળીએ. મિત્રો અત્યારે અમે છે ને માથે રહીશું, ફોટા બોટા શૂટ કર્યા. આમ જો ભેખાડા એટલે કાંઈ નહીં, રોહિતભાઈ જાય મને લાટ ફોટા શૂટ કરી દીધા છે. અત્યારે આપણે બધા કરતા ઊંચા પહાડ ઉપર આવી ગયેલા છે. એ આમ જો સડ્યા બાકી હો. તો હવે બધા ઉભા એ બધા ભાઈ ફોટા પડે છે. આપણે કુતરો ઠેઠ ઓલા પણ બાપુની નાતીને ઠેઠ આય વાય આવ્યો દેખાતો થશે. બાકી તમે જુઓ ન્યૂઝ, કાંઈ ઘટે નહીં એવું છે બધું. ઉપર જઈને તમને દેખાડું. ગમે જ્યારે છે ને આવીને એટલે મારા ભાભી છે ને બહુ થાકી જાય. આ છે ને બહુ થાકી ગયેલા ભાઈ. એક ગરમ આજ નાખો ને કડવો બાકી જો ઈયર બીન ફોટો પડ્યો પડે આવો નજારો છે. બેસી જાઓ બધે સુરાભાઈ લાવે તો મળવી ઘડીક રહીને ચાર્જિંગ છે નહીં. હારા છે, તમે એક દી જરૂર ને જરૂર આવજો. ગોપનાથ એક દી નો આવ્યા હોય તો આવજો, બહુ મજા આવે એવું છે. હા તો મળ્યું, બાય બાય. ફાઇનલી મિત્રો અત્યારે અમે બે ગયા છીએ ખટારામાં બધા બધા હાય ગાઈસ, મિત્રો કેમ છો? હવે જઈશું ગોપનાથ બધા. હા કલર બાકી બનાવે આજે તમને દેખાડું. મિત્રો અત્યારે આવી જશે ગોપનાથ નો મહાદેવ. ક્યાંય આપણે ગોપનાથ દર્શન કરવા મહાદેવ ગોપનાથ આવ્યા છીએ, તમને દેખાડ્યું. આપણે તો કાંઈ જોયું છે નહીં, બધા બાકી આવેલા જાય છે. થયાસથી સુરાભાઈ મારા મમ્મી સુરા ફૂલ ફેમિલી કાંઈ ઘટે એમ જ છે નહીં. બરાબર બોલી લીધું, હવે કાંઈ વાંધો નહીં. માવા ખાવું ભરી એ માતાજી, માવો ખાવો હોય તો અહીંયા આવજો. ના માવા બાવા ખાઈ લે છે. ત્યાં સુધી આપણે બન્યા છે. એક ભાઈ અમારે છે ને વાંયથી આગળ આવે છે. તો એમ એક પાર્સલ આગળથી. હા તારા કઈ બોલા હે રોહિત? આમ ન કરવાનું, બોલવાનું હોય બે છે. હા તો અંદર જઈને તમને બતાવું. બાકી બન્યા રહેજો કન્ટિન્યુ. કાંઈક દુકાનો છે મસ્ત. દુકાન એક નંબર છે. તો મળવી પછી ના જઈને તમને બતાવું. કન્ટિન્યુ બન્યા રહેજો, તમને દર્શન કરાવી લો મંદિરના. અમારા કલ્પાભાઈ ને શિવાંશ, તો તમે જોઈ રહેજો કેવો બ્લોગ બને, કન્ટિન્યુ કહેજો. આ છે નરસિંહરાવ મહેતા. તો તમને બધા ભગવાનના દર્શન કરાવું. અમારો બ્લોગ જોયા રાખજો. એક તો મહેનતની બ્લોગ ઉતારીને તમે જોવાની. રાધે કૃષ્ણ ભગવાન. આ ગાયત્રી માં છે, મહાકાળી માં છે. તો અત્યારે આપણે એટલા દર્શન થઈ ગયા છીએ. તો કન્ટિન્યુ બનાવી રહેજો. તો આપણે આવા બ્લોગ બનાવીને એમને ખબર પડે કેવો વિડીયો બનાવી. હાલે તો અમે બનાવી રાખી. હવે કેમ બનાવી અમે દર્શન કરવાની કાગી છે બહુ મસ્ત. હા બધા જો અમારા કાકાજી દર્શન કરી નથી. ક્યાં હતા? પારેવા બારેવા નજારો એક નંબર છે. કબૂતર છે. આ કબૂતર પારેવા જ બોલે કેમ કે આપણી પાસે શેકે નહીં એટલે. તો મળવી હેઠે જઈને બાય બાય. મિત્રો દરિયા બાજુ વ્યાયા છીએ. દરિયા કાંઈક ન્યૂઝ આવું છે. હેઠે નથી જવાનું હવે, કાંઈ છે નહીં એટલે. દુકાનો કાંઈક આવું છે. બધા અમે છે ને દરિયા આવી ગયા છીએ. હવે નીકળીશું ઘર સાઈડ. તો ઘરે જઈને તમને હવે બધું બતાવશું. ગાડીમાં એવું મેર આવશે તો બ્લોગ લઈ, બાકી નકર ઘરે જઈને આપણા બધા માણસો ઇધર અહીંયા બેસી જાય. જય માતાજી, જય પિતાજી. જય માતાજી. જય હનુમાન દાદા લખવાનું ભૂલતા જ નહીં, કેમ કે આપણા હનુમાન દાદા રહ્યા હતા.
અમારા દાદા કાકા છે કઈ તમારે બોલવું છે મારે કાંઈ નથી બોલવું ભાઈ અમે આવી જઈએ આ ક્લાસ કહેવાય એમ નહીં કહેવાય દરિયા જો ઘરે જવાનું કહેજો બ્લોગ ચાલુ જ છે તમારે કઈ અમારે કાંઈ નથી કહું બાબા સીતારામ કોઈ કહેવા શું કહે સન્ડે ફંડે પૂરો મેં કાકા કાક બોલો તો કરી સીતારામ ભાઈ બધાને મહાદેવ બધાને અમારે છે ને કમબેન કાક કે છે મારા કાકી થાય હા અમે અહીં ગોપના દર્શન કરવા આવ્યા છીએ ચા પી પીને બહુ મજા આવી ગઈ કહેતો કાકે દીકરા બનાવી સાપ ભઠ્ઠો માંડો તાપણી કરતા ના હવે તો આપણે ગાડીએ જઈને મળવી કા ઘરે જઈને મળવી કન્ટિન્યુ બનાવી રહેજો મોટું આવે તો મિત્રો અત્યારે ફૂલ ટાઈટ હોય છે બધાને તો આમ જોવા બધા ટોટીઓ વારીને પડ્યા કેવી ઠંડી કેવી છે હે? કાકા કાકા કેવી છે અમારા તારા ટાઈટ બહુ છે બધા તો બધા ટોટીઓ વારીને જ પડ્યા તો હવે અમારે ભાઈ તો મારા છે ને મહારાજભાઈ કાંઈક કહેવા માંગે છે મને કયો તો કરી એક અમારા ભાઈ આ તો મોબાઈલ જોવે છે કાકા ભાઈ કાકા ઘરે પગવાયા છે ક્યાં પહોંચ્યા વડલી પોગી જશે હવે જોવો આરામાં હોય જશે હવે ના જઈને મળીએ બેઠે જઈને ત્યારે હલો નાજી ફાઇનલી અત્યારે ઘરે પોગી ગયા છે મારા મમ્મીની જો અહીંયા આવી પાછો ગોપાલની એક ભાઈનો છોકરો અહીંયા રમે છે તો થાકી જતા એટલે ખટેરાથી બ્લોક ઉતારવાની ડાયરેક્ટ ઘરે જ વે આવ્યો હતો બાકી મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ જાય આ ભાઈ તો મોટું મોટું ધોઈને ફ્રેશ થઈ જાય ગામમાં જ આવી હવે અમારો બ્લોગ કેવો લાગે એ કોમેન્ટ કરજો કાંઈ ભૂલતા નહીં ને જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં ખાસ કરીને કેવો લાગે કોમેન્ટ કરજો તો ફરીવાર એક નવો બ્લોગ બનાવી અમે તો મળીએ બાય બાય આ તો ફૂલ પરિવારે સપોર્ટમાં હતું આજ ફૂલ પરિવાર સપોર્ટ કરતા હતા એમ તમે સપોર્ટ કરજો હા તો હવે પછી ફરીવાર નવો એક બ્લોગ બનાવશું ત્યારે મળીએ અત્યારે બાય બાય લાઈક કરતા જજો શેર કરજો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય